આમાં પછી 2-5 રૂપિયા કપાય છે વધારે ના ના હા હરકો થાય બધું. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આપણે પાલિતાણા જવાનું હતું એટલે વાગી ગયા હતા 8 અને જાગી ગયા છીએ અને બેસી ગયા છીએ આપણે શિરાવામાં હતું આ દૂધી દાળની શાક છે, ચા છે અને રોટલી છે. તો હાલો આપણે શિરાવી લઈએ. તો હાલો શિરાવીને પછી મળીએ. આપણે જવાનું છે પાલિતાણા એટલે પછી ઉતાવળાથી ચાલો તો પછી મળીએ. ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા હતા અને આપણે હવે માવો ખાઈ લેવી. માવો ખાઈને જવાનું છે પાલિતાણા, કેમ કે માવા વગર તો આપણને સેન ન આવે. તમે પણ માવો ખાતા હોય તો હાલો. કાંઈ નહીં તો હાલો જવા દઈએ પાલિતાણા બાજુ, પછી મળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા હતા પાલિતાણા અને તમે પાલિતાણાનો નજારો જુઓ. આ મંદિર છે અને જુઓ અહીંયા આપણે જે આ કામે આવ્યા હતા આ એ જગ્યા છે અને આ મંદિર તમે જુઓ કેવો મસ્તીનું મંદિર છે. અને અહીંયા આપણી ગાડી પડી છે, એમ કે આપણી ગાડી એટલી રૂપાળી લાગે ને બંગલાભાઈ, એની વાત પૂછવામાં. જો આ મંદિર છે, પાસે બંગલો છે. તમે એક વખત પાલિતાણા બધું જોવા આવો તમને બહુ મજા આવશે. આવવાનું પણ તળેટીમાં આવવાનું, કેમ કે મને આ મંદિરને વાહ બંગલો છે એ મને બહુ ગમે છે. અને તમે આ મંડપ જોવો, આ મંડપનો નજારો કેવો મસ્તીનો આવે છે. એમ કે આવું તો આ મંડપ આપણે કંઈ જોયો નથી. જો આ તમે મંડપ જોવો, કેમ કે મંડપ આપણી ગાડી હાલતી હતી, આમ એમ લાગતું હતું કે નહીં આપણી ગાડી હાલે છે, કેમ કે મંડપ બંડપ બધું એક નંબર હતું. અને હાલો આપણે 4 વાગી ગયા હતા અને ઘરે પાલિતાણાથી પૂગી ગયા હતા, જમવા બેસી ગયા હતા. આ દાળ હતી, રોટલી છે, અમૂલની સાઈઝ છે, રાયતા મરચાં છે. આપણે જમીને પાછું જવાનું છે અમરેલી અને પાછું રાતે આવવાનું છે 1-2 વાગે ઘરે આવવાનું છે. તો ચાલો આપણે જમી લઈએ, પછી નાય ધોઈને કમ્પ્લેટની જાવી અમરેલી. ચાલો તો પછી મળીએ. ચાલો તો આપણે જમીને અમરેલી બાજુ નીકળી ગયા હતા અને આ તમે સૂર્યનો નજારો જુઓ છો, કેવો મસ્તીનો નજારો આવે છે. એટલે આપને એમ જો હાલો તો શૂટિંગ ઉતારેલી. સુરત દાદા એક નંબર લાગતા હતા મસ્તીના, કેમ કે સંજાલાનું થઈ ગયું હતું. પોરો ખાઈ લો તમે, પોરો ખાઈ લો. સિઝનમાં તમને ખેંચી જ લેવાની છે પૂરેપૂરી. તમારા ટાયરોના સોડા કાઢીને નાખીએ તો કેજો અમને. અત્યારે પોરો હાલો પછી આપણે ગયા તુલસી વિવાહ જોવા માટે. પછી આપણે તુલસી વિવાહ જોઈ નીકળી જાય ઘર બાજુ, કેમ કે પછી વાગી ગયા રાતના 12 ને આપણે પછી જવાનું હતું ઘર બાજુ. એટલે હવે વાગી ગયા 12, ઊંઘ આવતી હતી. સવારે પછી પાલિતાણા જવા થવાનું હતું. તો ચાલો હવે આપણે ઘરે જઈને સૂઈ જાવી. પછી આપણે ગાડી આવી નાખી ગાયકા. જુઓ તમે સ્પીડ જુઓ કેટલાની સ્પીડ મારે છે, 100ની સ્પીડમાં ગાડી હાલે છે. તો ચાલો ઘરે જઈ પૂગી જઈએ ગાયકા. તો ચાલો પછી મળીએ સવારમાં. બીજો દિવસ સવાર પડી ગયું છું. અને આપણે જવાનું પાલિતાણા. આપણે જાગીને આજનું કમ્પ્લેટ નીકળી જાય પાલિતાણા જવા માટે. આપણે રાતે આવતા 2 વાગે. હાલો દોસ્તો, તો આપણે પાલિતાણા પૂગી ગયા હતા. સિરાઈ બેન કમ્પ્લીટ થઈ ગયા હતા, નાઇટ પણ કમ્પ્લીટ થઈ ગયા હતા. જવાનું હતું પાલિતાણા, એટલે કે વિડીયો ઉતારવાનો ટાઈમ હતો નહીં. અને આપણે પૂગી ગયા છીએ પાલિતાણા. અને પાલિતાણામાં બધા છે ને મોરો દાવા દેશે, એનું શું કરવાનું? કાંઈ નહીં. તો હાલો આપણે હવે પાલિતાણામાં કામ બતાવીએ. અને અમે અહીંયા ડુંગરા પાસે છીએ. તો ડુંગરો અહીંયા સામો દેખાય છે.
હાલો તો પાણી પી લઈએ. હાલો પછી પાલતાણાથી અમે નીકળી ગયા હતા અને પાલતાણાથી રસ્તામાં એવો વરસાદ આવ્યો તો બધા ડેમડા બેમડા બધું સલકાઈ દીધું અને ખેડૂતોના પાકનું બધાનું નુકસાન બહુ કર્યું. તમે જોઈ શકો છો, જો આ બધું પાણી, એટલું બધું પાણી આવેલું છે, જો બધાના ખેતરમાં બધી પાણી ભરાઈ ગયા અને એટલો બધો વરસાદ આવી ગયો છે. આ 3 તારીખનો વરસાદ છે. જો તમે બધાના ખેતરમાં બધાનું પાકનું કેવું નુકસાન કર્યું. 3 તારીખે પાલીતાણા આપણે અમારા ગામમાં પાછો ઠામકો વરસાદ નથી, કેમ કે ઝાઝો વરસાદ આઈન પર પડ્યો, કેમ કે વરસાદ એવો હતો. ચાલો પછી આપણે ઘર બાજુ જઈએ. જોઈ તને મને બેડાયા બળે બળવા વાળા, જોઈ તને મને બેડાયા બળે બળવા વાળા, તને ડોન મારે જબરા થાય તારે માર ઝગડા. તો બસ જુઓ તમે, ઊંધા માથે ઠોકી છે. નીકળી જા આપણે ઘરે લે. હા બે ગઈ છે જુઓ. ટાયર ફરી ગયો. હાલો જય માતાજી બધાને અને બાપા સીતારામ બધાને. અમારે જો ઘરે બપોરે આવી ગયા હતા અને 4 વાગે ઘરે પૂજ્યા હતા અને અમે જમી લીધું. આ મારો ભીખો અમે વૃદ્ધાભાઈ અમારે બેઠા છે અને વરસાદે તો રસ્તામાં તો બહરાટી બોલાવી, પણ અમારે અહીંયા કાંઈ છે નહીં વરસાદ. અમારે અહીંયા ઠામુકો વરસાદ નથી, અહીંયા અમારે કોરું છે, પણ રસ્તામાં તો બહુ પાલતાણા બાજુ વરસાદ પડ્યો છે. અને અમારા યુવાનભાઈ છે, મારો દીકરો મને બહુ ડાયો છે. જો એ મને કેમ કરે છે, મારો ડાયો દીકરો છે. જો બહુ ડાયો થઈ ગયો. એટલે જો મારે આવું ધાર્યા કરે, જોઈ જો. અમારે વિવાનભાઈ બહુ વિચાર કરે છે. જુઓ તમે એમ ન કહે બધા. જુઓ હું તમારે કેવું છે વિવાનભાઈ? અમારે કાલ ઢબુકલે જવાનું. અમારે કાલ ઢબુકલે જવાનું. ક્યાં ઢબુકલે? ટાઢું ટાપકલું ને ટાઢી રાય. હા છે અમારા વિવાનભાઈની મોજ. કાંઈ નહીં, તો હાલો આપણે પછી બસ સ્ટેન્ડ બધું શાક બકડવાક લેવી ને પછી પાછા સારું આવે તો તમને દેખાડીશું. કાંઈ નહીં, તો ચાલો પછી મળીએ બધાને. બાપા સીતારામ કે તો ખરો બાપા સીતારામ. બાપા સીતારામ. કાંઈ નહીં, હાલો તો પછી મળીએ. જમવાનું બને છે રાતનું અને મારે હા તો આપણે જમવાનું બને છે અને આપણે જમી લેવી. જમવાનું બને છે, જમી શું લેવી, જે જમવાની વાર છે. રોટલી બને છે ગરમા ગરમ, ભાખરી રોટલી બને છે અને આપણે થાકી ગયા એટલે ઘડીક લાંબા થઈ ગયા. હાલો પછી આપણે રોટલી બની જાય એટલે જમી લેવી. હાલો આપણે પછી જમવામાં શું બનાવવું છે આપણે તમને બતાવવું. કાંઈ ચાલો તો પછી મળીએ. હાલો તો આપણે જમવા બેસી ગયા હતા અને આપણે બનાવ્યું હતું વડીનું શાક. જો આ વડીનું શાક બનાવ્યું છે, રોટલી છે, આ શેવટનું શાક છે, ભૂંગળા, સલાડ, અમૂલની સાય અને અમારે વિવલો છે, એ રિહાણો છે, એ મોટું કરે જો ગધેડા જેવું. આ ભાત છે. કાંઈ નહીં, તો હાલો આપણે જમી લેવી. તમારે બધાને વડીનું શાક ખાવું હોય તો હાલો, અમે તો ઘરમાં લઈ જઈશું. હાલો જમી લઈએ. વાગી જશે 10:30 અને અમારે વિવાન બધાને ઊંઘ આવે છે. ગોદરા ઓઢીને સૂઈ ગયો છે અને વાગી જશે 10:30. તો ચાલો. હું બોલે છો આગળ બોલે હું ગોદરામાં ઉતો જાગે છે. તો કાંઈ નહીં, વાગી જાય 10:30. ચાલો તો બધાને ગુડ નાઇટ. કાલે મળવી નવા વ્લોગની સાથે અને અમારા વ્લોગને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કાંઈ નહીં, હાલો બધાને ગુડ નાઇટ.